હમણાં આપણે આ લોકડાઉન જો ને 2-3 વર્ષ પહેલાં, ત્યારે પોલીસવાળા એક ભાઈને પકડીને જતા હતા. ગાડીમાં બેહાડ્યો ને ગાડીમાં બેહાડીને ધીમે ધીમે જતા હતા. તે 2 જણા જોઈ ગયા, એ 2 જણા વાહે, બીજા 7-8 જણા જોઈ ગયા, એ વાહે લાગ્યા. પાછા બીજા 2-3 હેરી આગળ ગયા, ત્યાંથી પાછા બીજા 2-3 જણા વાહે લઈ જાય અને પકડીને કેમ લઈ જાય છે એમ. એટલે ટૂંકમાં એમ આખું ટોળું ભેગું થઈ ગયું. 100-150 જેટલા પોલીસ સ્ટેશને પહોંચ્યા ને સાહેબ એને લઈને, 100-150 માણસ એવા ભેગા થઈ ગયા કે આને કે લઈ શું કામ જાય છે એમ. એટલે પછી ઓલાને અંદર લઈ ગયા ને પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈને ચેક કર્યો, બધું તપાસ કરી, એમ શું કહેવાય, તલાશી લીધી ને તે 2-3 દારૂની બોટલ નીકળીને, તમાકુ ને ગુટકા ને માવા ને ગાંજો ને ઘણું બધું નીકળ્યું એમ. એટલે અહીંયા ચેક કર્યું ને બધું ટેબલ ઉપર મૂક્યું, ટેબલ ઉપર મૂકી અને ઓલાના ગળામાં ઓલી સ્લેટ પાર્ટી આવી પહેરાવીને એમાં નામ લખાવીને ફોટા પાડ્યા, લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ ને સામે બેક સાઈડ ને ફ્રન્ટ સાઈડ ને બધે. તેમાંથી એક પોલીસવાળો બહાર નીકળ્યો આટો મારવા. તો એટલું બધું તોડું જોઈ ગયો, મોટું જબર, કારણ કે ઓલા બધા પાછળ તો આવેલા જ હતા જોવા હાટું. તે 100-150 જણાનું ટોળું થઈ ગયું. ટોળું બહાર ઊભું, તો ઓલો પોલીસવાળો બહાર નીકળ્યો ને પોલીસવાળાએ પૂછ્યું, કાંઈ કે અહીંયા બધા શું કે આ કંઈ મોટું માથું છે કે પકડીને લેવાય, કે તમે કે આને છોડાવવા આવ્યા, કે કોઈ રાજકારણી નેતા છે કે કાંઈ તમારા મોહલ્લાનો કે કોઈ મોટો માણસ છે કે તમારા ગામનો? ઓલા કે સાહેબ એવું કાંઈ નથી. તો એ કે પણ અહીંયા બધા ભેગા શું થાય કે કોરોનામાં, એક તો એ કે અહીંયા કે હા કે આ કે ભેગું શું થવાની જરૂર શું છે તમારે એમ. પછી ઓલાએ કીધું કે સાહેબ કે આ કે અમે કે અહીંયા એટલા માટે આવ્યા કે આ બધું દારૂ ને ગુટકા ને માવા ને બીડી ને બધું આ લાવે છે ક્યાંથી, ગાંજો ને એમ. અહીંયા કે ક્યાંય અમને જડતું નથી, ગોચી છે એ તોય અમે કે એ જોવા લાવ્યા કે આ બધું કે અહીંયા કે લાવે છે ક્યાંથી એમ. કે એ ખબર પડી જાય ને તો કે અમે લાવતા થઈ. ઓલા પોલીસવાળાએ 2 દંડા માર્યા હો ઓલાને, 2 દંડા મારીને કાઢી મૂક્યા. આ કે કોરોનામાં કે તમારે કે આ કે બધું કરવું જરૂરી છે કે મરી જાઓ સાના મને, ઘેરે બેહો, લોકડાઉન છે, પોતાની જાતને હાંસવો, નગરી કે આમાં હોસ્પિટલ ભેગા થતા વાર નહીં લાગે. અને વાત એ સાચી છે ને, કોરોનામાં કેવું કેટલી હોસ્પિટલમાં જગ્યા ન મળે, બેડ ન મળતા, ઓક્સિજનના સિલિન્ડર નહોતા મળતા.